નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂતોના જે આપણે પરસેવાની કમાણીના પૈસા છે એ ખેતીના સાધનોની અંદર જે છે એ અવનવી જગ્યાએથી બધો સામાન લાવતા હોય અને બાતલ સામાન મળે તો એની અંદર જે ખેતીના પરસેવાની કમાણીના પૈસા છે એ આપણા એળે જતા હોય છે. પણ આપણે આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે અને આપણું ઝટકા મશીન ઘણા સમયથી વાપરે, એમને આપણે પૂછ્યું કે આપણું રિઝલ્ટ કેવું છે અને ખરેખર ઝટકા મશીનમાં એમના પૈસા વસૂલ થયા કે નહીં, એ આજ આપણે એમને પૂછવું. તમારું નામ? ગોવાણી દિનેશભાઈ સગનભાઈ ગોવાણી. દિનેશભાઈ આપણે ગોવાણી. ગોવાણી ગામ કયું આપણું? મેવાસા. મેવાસા ગામ. તો ખરા આ તમે જે ઝટકા મશીન લીધું એમાં તમને એવું લાગે કે પૈસા વસૂલ થાય છે? ના ના, વસૂલ હે. પણ એની અગાઉ તમે કેટલા ઝટકા મશીન મૂક્યા? આપણે આના અગાઉ લગભગ 4-5 ઝટકા મૂક્યા. 5 ઝટકા મશીન મૂક્યા એમને. 5 ઝટકા મશીન લીધા પછી એમને સ્વાતિનું ઝટકા મશીન મૂક્યું. આમ અત્યારે જે કંપનીનું ઝટકા મશીન મૂક્યું એનો તમે આઉટપુટ વોલ્ટેજ જોયો કે કેમ થયો? ના ના, બહુ સારું છે કામ. સારો વોલ્ટેજ છે. બે વર્ષથી વાપરું છું તમારું મશીન. એક પડામાં એમાં હજી રોજ આવતા નથી. રોજ કે કૂતરું ભૂંગળા કોઈ વસ્તુ નહીં. પણ જે ઓલા ઝટકા મશીન લેવા હતા એ થોડાક દી હાલે. કેટલી વાર રિપેર કરાવડાય આપણે? કેટલી વાર રિપેર કરાવ્યા, થોડાક દી હરખા હાલે ને વળી પાછો પાવર ડીમ પડી જાય ને વળી રોજ ખાઈ જાય. એટલા માટે જ આપણે કહીએ કે મિત્રો, સારા સાધન જો તમે વસાવો, ઝટકા મશીન છે કે ખેતીના કોઈ પણ ઓજારો, તો તમારે વારંવાર ન લેવા પડે. આપણે નિલેશભાઈ કેટલા ટાઈમ થી વાપરો? 5 વર્ષથી. 5 વર્ષથી ઝટકા મશીન વાપરો. એવું બન્યું કોઈ દી તમારે ખોટકાણું હોય? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ ખોટવાનું નથી ને કાંઈ રંજાડે નથી. બાંધ્યા પછી કોઈ દી કઈ કરતું હોય એવું કઈ? કોઈ વસ્તુ નહીં. હા, કામકાજ સારું છે. બાંધ્યા પછી હજુ એક પણ વખત એમના ખેતરમાં રોજડું તુર વાવે છે પણ તુરમાં એમના ઓલા રોજડા હગડ નથી કરતા. જો આવું ક્વોલિટી વાળું ઝટકા મશીન તમે પણ મંગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી અને સ્વાતિ ઝટકા મશીન તમે પણ ઘરે બેઠા આખા ગુજરાતમાં મંગાવી શકો છો. શું પાછા ફરી નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. જો ખતરો તમારે કરવો હોય તો વાળાને એટલું આવવું પડે. વાળાને ખબર પડે કે પાવર કેટલો આપે છે.